Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 6 TYBSc જેનું યુનિટ નંબર 3C ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 3C જંતુનાશકો અથવા પેસ્ટિસાઇડ્સ ડિસ્કસ કરવાના છે. તો જનરલી પેસ્ટિસાઇડ્સ વસ્તુ શું છે તેનું ડિસ્કશન પહેલા કરીએ. તો જનરલી પાલતુ પ્રાણીઓ અથવા ખેતીવાડીના પાકોને નુકસાન કરતા જીવજંતુને નિયંત્રણ કરવા માટે જે કેમિકલ કમ્પાઉન્ડ અથવા રાસાયણિક પદાર્થોનું જે મિશ્રણ વાપરવામાં આવે છે જેને પેસ્ટિસાઇડ્સ અથવા જંતુનાશકો કહેવામાં આવે છે. ફરીથી કહી દઉં કે પાલતુ પ્રાણીઓ અને ખેતીવાડીમાં પાકોના નુકસાન કરતા જંતુનાશકોના નિયંત્રણ માટે જે કેમિકલ કમ્પાઉન્ડ વપરાય છે અથવા રાસાયણિક પદાર્થો વપરાય છે કાં તો રાસાયણિક પદાર્થોનું મિશ્રણ જે વાપરવામાં આવે છે જેને પેસ્ટિસાઇડ્સ કહેવામાં આવે છે. તો એમાં જોવાનું છે આજે પહેલો પેસ્ટિસાઇડ્સ જોવાનો છે ઓલ્ડ્રીન. બરાબર, તો ઓલ્ડ્રીનની વાત કરીએ તો જનરલી તીડિયા, ઉધઈ અને કપાસના જંતુના નિયંત્રણ માટે આ ભાઈનો યુઝ થાય છે. બરાબર, ઉધઈ અને કપાસમાં રહેલી જે જંતુઓ છે એના નિયંત્રણ માટે કોણ વાપરવામાં આવે છે? ઓલ્ડ્રીન વાપરવામાં આવે છે. અને ભારતમાં આ ઓલ્ડ્રીન જે પેસ્ટિસાઇડ્સમાં મિક્સ કરવામાં આવે તો 1% ફોર્મમાં હોય છે, કાં તો 2.5% ફોર્મમાં, કાં તો 5% ફોર્મમાં. બરાબર, જે પેસ્ટિસાઇડ્સ હોય એમાં આટલા % ફોર્મમાં મિક્સ કરવામાં આવે છે. બરાબર છે, એટલે કે કેમિકલ મિક્સચર જ હોય વન ટાઈપ ઓફ, બટ જીવજંતુ એટલે કે જંતુનાશક તરીકે વાપરવામાં આવે છે સીધી ભાષામાં કહીએ તો. તો ઓલ્ડ્રીનની સિન્થેસિસ છે એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે ઓલ્ડ્રીનની સિન્થેસાઇઝ કરવાનું છે તો ટોટલ 3 સ્ટેપની રિએક્શન છે. બરાબર, તો પહેલા સ્ટેપમાં સાયક્લોપેન્ટાડાઇનનો લેવામાં આવે છે. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ભાઈમાં લેવામાં આવે છે સાયક્લોપેન્ટાડાઇન. બરાબર, સાયક્લોપેન્ટાડાઇન ડાઇન સિસ્ટમ છે એકાંતરે દ્વિબંધ છે. બરાબર, તો સાયક્લોપેન્ટાડાઇન જેની ઇથિલિનના અણુ સાથે રિએક્શન કરવામાં આવે, ઇથિલિન કાં તો એસિટિલિન સાથે રિએક્શન કરવામાં આવે. બરાબર, તો C ટ્રિપલ બોન્ડ C કાર્બનની 4 સંયોજકતા પૂરી કરવા હાઇડ્રોજન પુટ કરેલો છે. બરાબર, તો ઇથિલિન કહેવાશે કાં તો એસિટિલિન કહેવાશે. તો ઇથિલિન લખીશું તો કોઈ પ્રોબ્લેમ નહીં. તો એથિલિન સાથે રિએક્શન કરવામાં આવે તો એથિલિન સાથે રિએક્શન ડાઇલ્સ-ઓલ્ડર રિએક્શન 200 થી 300 ડિગ્રી ટેમ્પરેચરે, 200 થી 300 ડિગ્રી ટેમ્પરેચરે, 200 થી 200 થી 300 ડિગ્રી ટેમ્પરેચરે ડાઇલ્સ-ઓલ્ડર ફેમસ રિએક્શન છે. ડાઇલ્સ-ઓલ્ડર રિએક્શન કરવામાં આવે તો એકદમ સિમ્પલ વસ્તુ થશે શું? પહેલું ભાઈમાં આ બોન્ડિંગ બ્રેક થશે, બોન્ડ બ્રેક થશે. કયો? આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આ મેળવે તો માઇનસ ચાર્જ અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. અને સેમ ટુ સેમ આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે માઇનસ, તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. બરાબર, તો એક વસ્તુ આ થશે અને બીજી વસ્તુ એક મેળવશે માઇનસ ચાર્જ, એક બનશે આ બાજુ પોઝિટિવ ચાર્જ. તો અહીંયા એસિટિલિનમાં પણ સેમ વસ્તુ થશે, પણ પહેલા મેં આ ભાઈનું કામ બતાવી દઉં. બરાબર, તો જનરલી થશે શું? મેં સ્ટ્રક્ચર થોડી જુદી રીતે લખું તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય. સાયક્લોપેન્ટાડાઇન જ લખીશ. બરાબર, અહીંયા CH2 છે, સમજી જાઓ. બરાબર, CH2 ફોર્મમાં આ બોન્ડ આ રીતે છે. તો થશે શું? સિમ્પલ છે, બોન્ડનું ટ્રાન્સફોર્મેશન જ કરવાનું છે. બોન્ડ તૂટે, હવે આ એરો આ રીતના છે. બરાબર, રાઈટ સાઈડના એરો, બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવશે. કયો કાર્બન? આ કાર્બન મેળવે તો કયો ચાર્જ? માઇનસ ચાર્જ. તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. અને બીજો બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન બંને એરા રાઈટ સાઈડે જાય છે. તો આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ, તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. બરાબર છે, તો અહીંયા થશે શું? પોઝિટિવ એન્ડ નેગેટિવ વચ્ચે અહીંયા બોન્ડ ક્રિએટ થઈ જશે. આ રીતનો બોન્ડ બનશે.
એટલે કે આ ચાર્જ રિમૂવ થશે, એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર છે। તો ચાર્જ રિમૂવ થશે ભાઈમાં, તો ચાર્જ રિમૂવ થાય તો કમ્પાઉન્ડમાં કંઈક આ રીતનું ક્રિએટ થશે, કમ્પાઉન્ડ પોઝિટિવ ચાર્જ બી રિમૂવ થશે, બરાબર છે। હવે આપણા જોડે છે કોણ છે? એસિટિલિન। હવે એસિટિલિનમાં બોન્ડ ટ્રાન્સફોર્મેશન में આ રીતે કંઈક દર્શાવી દઉં તો કોઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે આ કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો આ બોન્ડ એક પાઈ બોન્ડ બ્રેક થશે, બરાબર। તો પાઈ બોન્ડ બ્રેક થાય તો એસિટિલિનમાં બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ આના પર પ્લસ ચાર્જ, એટલે થશે શું? અહીંયા મેં CH ડબલ બોન્ડ CH એક પાઈ બોન્ડ હતો, આ બંને ઇલેક્ટ્રોન ડાઉન સાઈડ વાળો કાર્બન મેળવશે, ડાઉન સાઈડ વાળો કાર્બન મેળવે તો કયો ચાર્જ? માઇનસ ચાર્જ, આ વહી પર ચાર્જ ક્રિએટ થશે પોઝિટિવ। તો સિમ્પલ છે, બોન્ડ બનશે પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન એન્ડ નેગેટિવ ચાર્જ ધરાવતો આ કાર્બન, બરાબર। તો આ એક કમ્પાઉન્ડ ફોર્મ થયું, બાયસાયક્લો કમ્પાઉન્ડ છે, ચાર્જ બધાના રિમૂવ થઈ જશે। તો વેઇટ પરફેક્ટ કરી દો, તો ચાર્જ રિમૂવ થશે, અહીંયા આ પોઝિટિવ ચાર્જ બી રિમૂવ થશે, દેખાય છે? તો આ કમ્પાઉન્ડનું નામ થશે બાયસાયક્લો કમ્પાઉન્ડ છે, બરાબર। કેટલા કાર્બન છે? 7 કાર્બન છે, તો 7 કાર્બન વાળું બાયસાયક્લો કમ્પાઉન્ડ જેનું નામ થશે હેપ્ટાડાઇન સંયોજન થયું, 7 કાર્બન વાળું ડાઇન સંયોજન હેપ્ટાડાઇન સંયોજન થશે। એન્ડ સેકન્ડ થિંગ, અહીંયા આ બાયસાયકલમાં રિંગ જે છે તે 2 મેમ્બરની છે, અહીંયા 2 કાર્બનની છે, તો આ 2 કાર્બન આ સાઈડે બી 2 2 2 1 બાયસાયક્લો હેપ્ટાડાઇન, આગળ લખી દો બાયસાયક્લો 2 2 1 બાય રબ કરું, વેઇટ, બાયસાયક્લો 2 2 1 હેપ્ટાડાઇન, નામ આવું થશે કે બાયસાયક્લો, 2 ચક્રીય રિંગ છે, 2 2 1 હેપ્ટાડાઇન, બરાબર। તો આ થયું એક રિએક્ટન્ટમાંથી એક બાયસાયકલ ધરાવતી રિંગ બની। હવે બીજું સેકન્ડ થિંગ કરવાની છે કે સ્ટાર્ટિંગ મટીરિયલ સાયક્લોપેન્ટાડાઇન જ લેવાનું છે, જેનું ક્લોરિનેશન કરાવવાનું છે, તો ક્લોરિનેશન કરાવવામાં આવશે, તો સેકન્ડ ને બીજું કમ્પાઉન્ડ ફોર્મ થશે અહીંયા, બરાબર। એ જે કમ્પાઉન્ડ ફોર્મ થશે એની એ 2 કમ્પાઉન્ડ, આ બાયસાયક્લો કમ્પાઉન્ડ અને જે બીજું કમ્પાઉન્ડ ફોર્મ થશે એની ડાયઝાઇડર રિએક્શન જ કરવાની છે, એટલે કે સંકલન જ કરવાના છે, ભેગા જ કરવાના। તો સાયક્લોપેન્ટાડાઇન ફરીથી લઈ લો, તો સાયક્લોપેન્ટાડાઇન લઈ લેવાનું છે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે, જેની ક્લોરીન સાથે ક્લોરિનેશન રિએક્શન કરવામાં આવે, સાયક્લોપેન્ટાડાઇન જેની ક્લોરિનેશન રિએક્શન કરવામાં આવે, ક્લોરિનેશન તો ક્લોરીનનું Cl2 2 મોલ ક્લોરિનેશન કરવામાં આવે, 2 મોલ ક્લોરીન ગેસ થશે, તો થશે શું? 2 મોલ ક્લોરીન સાથે રિએક્શન થશે તો સિમ્પલ છે, પાઈ બોન્ડ બ્રેક થશે, બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ, આ બીજો બોન્ડ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ, તો બંને સાઈડે માઇનસ ચાર્જ ને એક પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે। તો કઈ રીતના થશે તે જોઈ લો, કોઈ બી સાઈડનો બોન્ડ બ્રેક કરી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ, બરાબર છે। પાઈ બોન્ડ બ્રેક કરવાનો છે અલ્ટિમેટલી, આ બોન્ડ બ્રેક કરું, બરાબર, એરો બધા દર્શાવ્યો એ પ્રમાણે બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ, અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ, આ બીજો બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન આ ભાઈ મેળવે માઇનસ ચાર્જ અને અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ, અને આ ક્લોરીન છે, ક્લોરીનનું અસમ વિભાજન થશે, અસમ એટલે કે એક ક્લોરીન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ અને અહીંયા પોઝિટિવ ચાર્જ, તો માઇનસ ચાર્જ ધરાવતો ક્લોરીન અટેચ થશે પોઝિટિવ ચાર્જ ધરાવતા ક્લોરીન સાથે, કયા ચાર્જ ધરાવતા ક્લોરીન સાથે? પોઝિટિવ ચાર્જ ધરાવતા ક્લોરીન સાથે, એટલે કે અહીંયા અટેચ થશે, અને નેગેટિવ ચાર્જ ધરાવતું ક્લોરીન
પોઝિટિવ જોડે અટેચ થઈ જશે તો હવે તો 2 મોલ લીધા છે તો 2 મોલ ક્લોરીન છૂટા પડશે તો અહીંયા બીજો બી લાગશે, ક્લોરીન જ લાગવાનો છે, કોઈ પ્રશ્ન નહીં. તો અહીંયા બીજો ક્લોરીન એન્ડ આ માઇનસ ચાર્જ ધરાવતું જે છે બરાબર ત્યાં આગળ અટેચ થશે પોઝિટિવ ચાર્જ ધરાવતું ક્લોરીન જેને ક્લોરોનિયમ આયન કહેવાય બરાબર. શું કહેવામાં આવે છે? ક્લોરોનિયમ આયન. તો ભાઈ એને ક્લોરોનિયમ આયનને એટેચ કરીશું. વેટ પરફેક્ટ રબ કરી દો. તો અહીંયા એટેચ થશે કોણ? આ માઇનસ ચાર્જ જેટલા છે બે માઇનસ ચાર્જ છે ત્યાં આગળ અટેચ થશે પોઝિટિવ ચાર્જ ધરાવતો ક્લોરીન એટલે કે કંઈક આ રીતનું કમ્પાઉન્ડ ક્રિએટ થશે. બે ક્લોરીન લાગશે. ફરીથી ફર્ધર ક્લોરિનેશન કરવામાં આવે, ફરીથી ક્લોરિનેશન કરવામાં આવે 2 મોલ ક્લોરીન સાથે 2 મોલ ક્લોરીન સાથે ફર્ધર ક્લોરિનેશન કરવામાં આવે તો અહીંયા રહેલા 2 હાઇડ્રોજન છે એ બે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે એટલે કે બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવશે, બીજો બોન્ડ બી બ્રેક થશે, આ કાર્બન મેળવશે તો બંને પોઝિટિવ ચાર્જ ધરાવતા ક્લોરીન અહીંયા અટેચ થશે અને અહીંયા H તો એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા બી હાઇડ્રોજન છે જ બરાબર. બટ અહીંયા બાકીની સાઈડે ત્યાં પણ બીજા 2 ક્લોરીન એટેચ થશે એટલે કે આ કાર્બન જે છે એની કાર્બન નંબર 1 ગઈશું અને 1 ગઈએ તો એની બાજુનો 2 કાર્બન અને 5 કાર્બન 5મા નંબરના કાર્બન બંને પર ક્લોરીન એટેચ થશે તો કંઈક કમ્પાઉન્ડ આપણને મળશે તે કંઈક આવું મળશે. તો આ બોન્ડ બ્રેક થશે, કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ એના જોડે ક્લોરીન જોડાશે તો 2 ક્લોરીન એટેચ થશે અને એ સિવાય બાકીનું આ ભાઈ અહીંયા પણ હાઇડ્રોજન હોવાના તો અહીંયા બીજા ક્લોરીન એટેચ થશે. ક્લોરીન તો હતો જ અહીંયા તો અહીંયા બી ક્લોરીન અટેચ થશે બરાબર. તો અહીંયા બી ક્લોરીન આવશે, અહીંયા બી ક્લોરીન એન્ડ અહીંયા બી ક્લોરીન અને અહીંયા છે એક ક્લોરીન ને બાજુમાં હાઇડ્રોજન અને ક્લોરીન જ છે, એક હાઇડ્રોજન હશે જ. તો આ ભાઈને હીટ કરવામાં આવે, શું કરવામાં આવે? હીટ કરવામાં આવે તો અહીંયાથી આ કાર્બન પરથી હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજન રિમૂવ થશે પ્રોટોન ફોર્મમાં અને અહીંયાથી Cl માઇનસ રિમૂવ થશે એટલે કે અહીંયા HCl નો અણુ રિમૂવ થાય અને ફોર્મ થશે ડબલ બોન્ડ ફોર્મેશન થઈ જશે તો કંઈક હીટ કરવામાં આવે તો 2 મોલ HCl રિમૂવ થશે હાઇડ્રોક્લોરિક એસિડ અને કમ્પાઉન્ડ કંઈક ફોર્મ થાય એટલે કે એવું થાય તે. અહીંયા એક ક્લોરીન હતો અને અહીંયા બી ક્લોરીન હતો, અહીંયા હાઇડ્રોજન હતો, અહીંયા 2 ક્લોરીન એઝ ઇટ ઇઝ બરાબર, અહીંયા બી ક્લોરીન અને આ 2 ક્લોરીનને કોઈ પ્રોબ્લેમ નથી એઝ ઇટ ઇઝ. હવે થશે શું? બોન્ડ તૂટશે, કાર્બન હાઇડ્રોજનનું બોન્ડિંગ બ્રેક થાય તો વિદ્યુત ઋણતા જનરલી કોની વધારે? કાર્બનની જ વધારે. તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો કયો ચાર્જ? કાર્બન પર માઇનસ ચાર્જ અને હાઇડ્રોજન પર કયો ચાર્જ ક્રિએટ થશે? પોઝિટિવ ચાર્જ બરાબર. તો H હાઇડ્રોજન પર પોઝિટિવ, કાર્બન પર માઇનસ ચાર્જ. એક વસ્તુ આ થઈ ને બાજુના કાર્બન પરથી આ ક્લોરીનનું બોન્ડિંગ બ્રેક થશે. કાર્બન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ક્લોરીનની વધારે. ક્લોરીન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ અને આ ભાઈ પર હશે પ્લસ ચાર્જ. તો પ્લસ એન્ડ માઇનસ વચ્ચે અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થશે અને અહીંયા સેમ ટુ સેમ એક હાઇડ્રોજન રિમૂવ થશે, મેં લખ્યો નથી, ત્યાંથી હાઇડ્રોજન અને અહીંયાથી ક્લોરીન રિમૂવ થશે એટલે કે આ રીતનું કમ્પાઉન્ડ ફોર્મ થશે બરાબર. તો બાકીના ચાર્જ રિમૂવ કરો, H પ્લસ Cl માઇનસ HCl રિમૂવ થશે, HCl રિમૂવ થયું ને 2 મોલ HCl આ રીતે રિમૂવ થશે. અહીંયાથી જે રીતના HCl રિમૂવ થઈ ને ડબલ બોન્ડ ફોર્મેશન થયું એવું સેમ ટુ સેમ ભાઈમાં કોમાં થશે બાજુના કાર્બનમાં બરાબર છે. તો આ રીતનું કંઈક થશે ફોર્મેશન. તો આ ભાઈનું નામ થશે, નંબરિંગ કરવામાં આવે તો કાર્બન નંબર 1 2 3 4 એન્ડ 5 બરાબર. તો કાર્બન નંબર 1 પર 2 ક્લોરીન છે, 1 2 પર 1 ક્લોરીન, 3 પર 1 ક્લોરીન, 4 પર 1 ક્લોરીન એન્ડ
5 પર એક ક્લોરીન, ટોટલ ક્લોરીન થયા 6 ક્લોરીન થયા. તો આ એનું નામ થશે હેક્સાક્લોરો સાયક્લોપેન્ટેન. 1 1 2 3 5 બરાબર, 1 પર 2 છે તો હેક્સાક્લોરો સાયક્લોપેન્ટેન સિમ્પલ જ છે, કેળું છે, 5 મેમ્બર રિંગ જ છે તો સાયક્લોપેન્ટેન થશે. ત્યારબાદ આ ફોર્મેશન કર્યું કમ્પાઉન્ડ નંબર 1 જે ક્રિએટ થયો 1 અને કમ્પાઉન્ડ નંબર 2, આ બેનું સંકલન કરવામાં આવશે ડાયલ્સાલ્ડર રિએક્શન દ્વારા અને ફોર્મેશન થશે અલ્ડ્રીનનું ફોર્મેશન. તો કઈ રીતના સંકલન થાય છે એ જોઈ લઈએ અને આપણી સિન્થેસિસ ઓવર કરીએ. તો એકદમ પહેલું સ્ટેપ એકદમ સિમ્પલ છે, સાયક્લોપેન્ટાડાઇન અને એસિટિલિન અથવા ઇથિલિન સાથે 200 થી 300 ડિગ્રી ટેમ્પરેચરે ડાયલ્સાલ્ડર રિએક્શન કરવામાં આવે તો બાયસાયક્લો કમ્પાઉન્ડ મળે છે હેપ્ટાડાઇન બરાબર. અને આનું બહેનું ક્લોરિનેશન 2 વાર ક્લોરિનેશન કરવામાં આવે બરાબર, તો આપણને ક્લોરિનેશન ત્યારબાદ અને નિસ્યંદન કરવામાં હીટ કરવામાં આવે તો 2 મોલ HCl ના રિમૂવ થાય અને હેક્સાક્લોરો સાયક્લોપેન્ટેન મળે છે. તો હેક્સાક્લોરો સાયક્લોપેન્ટેન અને બાયસાયક્લો કમ્પાઉન્ડનું જ્યારે સંકલન કરવામાં આવે તો ફોર્મેશન થશે આલ્ડ્રીનનું. તો મેં બાકી બધું તો રબ કરી લો. તો પહેલું આપણે સંકલન જે ભાઈનું કરવાનું છે તો બંને વસ્તુને મેં લખી દઈશ. સાયક્લોપેન્ટાડાઇનનું સ્ટ્રક્ચર હોવા દઉં છું બરાબર છે, બાકી બધું રબ લખ્યા બાદ તો રબ જ કરી દઈશ બધું. તો જોઈ લઈએ સંકલન ડાયલ્સાલ્ડર રિએક્શનથી કરવામાં આવે છે, કઈ રીતના થાય છે તે એકદમ સિમ્પલ છે રિએક્શન, ખાલી ચકેડા વધારે પડતા દેખાય છે તો રબ કરી દઉં. વેઇટ, તો મેં પહેલા લખીશ સાયક્લોપેન્ટેન વાળું સ્ટ્રક્ચર, હેક્સાક્લોરો સાયક્લોપેન્ટેનનું જે સ્ટ્રક્ચર છે તે લખીશ બરાબર. તો કઈ રીતના થશે તે જોઈ લઈએ. તો આપણું કમ્પાઉન્ડ જે છે તે લખી દઉં પહેલા બરાબર. તો વેઇટ, પરફેક્ટ કરી દઉં. આપણું કમ્પાઉન્ડ છે સાયક્લોપેન્ટેન છે, ડાઇન છે ને પેન્ટાડાઇન છે બરાબર. તો આ કાર્બન નંબર 1 પર રહેલા ક્લોરીનને કંઈક આ રીતે દર્શાવવાના છે બરાબર. એ સિવાય બાકી બધા કાર્બન પર કેટલા ક્લોરીન, એક ક્લોરીન છે બરાબર. તો આ કમ્પાઉન્ડ નંબર 2 એન્ડ કમ્પાઉન્ડ નંબર 1 દર્શાવી દઉં, બાયસાયક્લો કમ્પાઉન્ડ છે એઝ ઇટ ઇઝ દર્શાવવાનું છે, કોઈ પ્રશ્ન નથી. CH2 બરાબર છે એન્ડ આ વહી જોડે જોડાયેલું છે આમ ડબલ બોન્ડથી આમ. ઓકે, કોઈ પ્રશ્ન છે નહીં. તો આ બે ભાઈઓ વચ્ચે રિએક્શન થાય તો બાકી બધીનું તો રબ કરી દો. રિએક્શન થશે ડાયલ્સાલ્ડર રિએક્શન, સેમ ટુ સેમ આગળ ડાયલ્સાલ્ડર રિએક્શન કરાય એવી જ રિએક્શન છે બરાબર, એકદમ સિમ્પલ રિએક્શન છે. તો થશે શું, આ ડબલ બોન્ડ બ્રેક થશે કોની, હેક્સાક્લોરો સાયક્લોપેન્ટાડાઇનમાં છે એક ક્લોરીન રહી ગયો છે, પુટ કરું છું દેખાય છે 1 2 3 4 5 ક્લોરીન, છઠ્ઠો રહી ગયો હેક્સાક્લોરો સાયક્લોપેન્ટાડાઇન જે કમ્પાઉન્ડ છે એમાંથી જે પાઈ બોન્ડ છે રિંગમાં રહેલો પાઈ બોન્ડ બ્રેક થશે અને આ રિંગમાં બાયસાયક્લિક રિંગ જે છે એમાંનો પણ એક ડબલ બોન્ડ બ્રેક થશે. બ્રેક કઈ રીતના થશે તે જોઈ લઈએ. તો બોન્ડ બ્રેક કરીશું તો થશે એમ, સપોઝ આ બોન્ડ બ્રેક કરું તો આ બોન્ડ બ્રેક કરું બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ આ કાર્બન પર ક્રિએટ થશે પ્લસ ચાર્જ બરાબર. કયો ચાર્જ ક્રિએટ થશે, પ્લસ ચાર્જ. સેમ ટુ સેમ આ બોન્ડ આ કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો આના પર ક્રિએટ થશે કયો ચાર્જ, પોઝિટિવ ચાર્જ. આ સાઈડે પોઝિટિવ, આ સાઈડે નેગેટિવ. તે પ્રમાણે આ પાઈ બોન્ડ બ્રેક કરીશ તો
આપણું જે ફોર્મેશન જે કરવાનું છે અલ્ડ્રીનનું તે થઈ જશે, બરાબર. તો ડાઇલ્સ અલ્ડર રિએક્શન, ઓકે. થોડો એરો ડાઉન સાઈડ લઈ જાઉં કેમ કે સ્પેસ છે, બહુ બધી સ્પેસ છે. તો થશે એમ, સ્ટ્રક્ચરમાં એઝ ઇટ ઇઝ પુટ કરી દો પહેલા, પછી બોન્ડ બ્રેક કરીએ આપણે. તો સ્ટ્રક્ચર કંઈક આવું છે સાયક્લોપેન્ટાડાઇનનું. કાર્બન સાથે 2 ક્લોરીન જોડાયેલા છે, બરાબર. તો આ ભાઈ જોડે 2 ક્લોરીન તો જોડાયેલા છે. આમ એ સિવાય આ બોન્ડ છે, ક્લોરીન પછી પુટ કરું તો બી કોઈ વાંધો નહીં, કરી દઉં ક્લોરીન. આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ અહીંયા ક્રિએટ થશે, પોઝિટિવ ચાર્જ. સેમ ટુ સેમ અહીંયા બોન્ડ બ્રેક થાય, બરાબર. આરો બતાવેલો છે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ દર્શાવું તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થઈ જશે, એટલે ચાર્જ શું થશે, રિમૂવ થશે. તો ભાઈ એનો ચાર્જ રિમૂવ કરી દઈએ, પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ રિમૂવ થાય. હવે બાકી શું રહ્યું, અહીંયા પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા નેગેટિવ ચાર્જ. તો સેમ ટુ સેમ અહીંયા આ બોન્ડિંગ બ્રેક કરીશું, કયું બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે બાયસાયક્લિક રિંગમાં, બરાબર. તો બંને ઇલેક્ટ્રોન મેળવશે, માઇનસ ચાર્જ ક્રિએટ થશે અને બાજુમાં ભાઈમાં પ્લસ ચાર્જ. તો પ્લસ જોડે માઇનસ અને માઇનસ જોડે પ્લસ જોડાશે. તો મેં અહીંયા બાયસાયક્લિક રિંગ દર્શાવી દઉં. તો બાયસાયક્લિક રિંગ આવી ગઈ છે આપણા જોડે. આ બાય બોન્ડનું એઝ ઇટ ઇઝ રહેશે આ સાઈડનો, બરાબર. આ બાય બોન્ડ છે ને વચ્ચે છે CH2 નો કોઈ પ્રશ્ન છે નહીં, એઝ ઇટ ઇઝ જ રહેશે. એ બોન્ડ તો સિગ્મા બોન્ડ છે, કોઈ બ્રેક નહીં થાય. આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે, આ કાર્બન મેળવશે, બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ, અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. તો પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન અને નેગેટિવ ચાર્જ ધરાવતો કાર્બન એ વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે, કારણ કે બંને ઇલેક્ટ્રોન આપશે, કોણ આપશે, આપણો ભાઈ આ ભાઈ બે ઇલેક્ટ્રોન આપશે, બરાબર. બંને ઇલેક્ટ્રોન આપશે, આ ભાઈ બંને ઇલેક્ટ્રોન અને આપશે, એટલે બોન્ડ ફોર્મેશન થશે. તો અહીંયા બોન્ડ ફોર્મેશન થઈ ગયું આમ, એન્ડ આ નેગેટિવ ચાર્જ એન્ડ આ પોઝિટિવ ચાર્જ એ વચ્ચે પણ બોન્ડ ફોર્મેશન થશે. તો આ જે ફોર્મ થયું જેને કહેવામાં આવે છે આલ્ડ્રીન, શું કહેવામાં આવે છે, આલ્ડ્રીન. જનરલી પેસ્ટિસાઇડ્સ જંતુનાશક તરીકે વાપરવામાં આવે છે. કપાસ, ઉધઈ, બરાબર, ઉધઈ, કપાસ અને તીડિયા આ લોકો માટે કેમિકલ કમ્પાઉન્ડ જે વાપરવામાં છે જે આલ્ડ્રીન છે. તો આલ્ડ્રીનની સિન્થેસિસ સિમ્પલ છે, સાયક્લોપેન્ટાડાઇન લેવાનું છે અને ડાઇલ્સ આલ્ડર રિએક્શન એસિટિલિન અણુ સાથે કરવામાં આવે છે. એસિટિલિન સાથે કરશું તો ફોર્મેશન થશે બાયસાયક્લિક કમ્પાઉન્ડ નંબર 1 ફોર્મ થશે, જે આગળ આપણે કર્યું હતું, બરાબર. અને ત્યારબાદ આ ભાઈનું ક્લોરિનેશન કરાવીને હેક્સાક્લોરો આનું નામ થશે 1 નંબરિંગ કરું 1 2 3 4, અહીંયા ક્લોરીન રહી ગયો તો 5 ને 5 કાર્બન 1 પર 2 છે, 2 પર છે, 3 પર છે, 4 પર 5 1, તો ટોટલ 6 હેક્સાક્લોરો સાયક્લોપેન્ટાડાઇન, બરાબર. તો આ હતી સિન્થેસિસ આલ્ડ્રીનની. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું સિન્થેસિસ જંતુનાશકોની, પેસ્ટિસાઇડ્સની સિન્થેસિસ કન્ટિન્યુમાં આવશે, એટલે આપણું યુનિટ ઓવર થશે. એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓલરેડી પુટેડ છે. યુનિટ નંબર સેકન્ડ યુનિટ જે છે, બરાબર, એ પણ પુટેડ છે ના, થર્ડ યુનિટ, બરાબર. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી લગભગ ઓવર થઈ જશે મારા ખ્યાલથી. તો સિક્વન્સમાં લેક્ચર પ્લેલિસ્ટમાં છે, જે ચેકઆઉટ કરજો. એ સિવાય ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના પણ લેક્ચર્સ છે, બરાબર. આઈ થિંક 2 થી 2.5 યુનિટ પુટ કરેલા છે, તે બી ચેકઆઉટ કરજો. અને એનાલિટિકલ કેમિસ્ટ્રીનું ક્રોમેટોગ્રાફી ચેપ્ટર જે પ્લેલિસ્ટમાં ઓલરેડી છે, અને ફિઝિકલનું યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક્સ
જે પ્લેલિસ્ટમાં જઈને ચેકઆઉટ કરજો તો સિમ્પલી મળી જશે. સિક્વન્સમાં લેક્ચર છે, એક્ઝામ્પલ સાથે છે થર્મોડાયનેમિક્સના. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા પેસ્ટિસાઇડ્સની સિન્થેસિસ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા સિન્થેસિસ ઓફ પેસ્ટિસાઇડ્સ સાથે.